નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાઉન્ટિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। જી હા દર્શક મિત્રો, તમામ ઈવીએમ મશીન અત્યારે રાઉન્ડ 1 રાઉન્ડ 2 આ તમામ ઈવીએમ મશીનો અત્યારે ખુલી રહી છે। બેલેટ પેપરની ગણતરી બી સ્ટાર્ટ થઈ ગઈ છે અને જે રીતે પોલોટેકનિકની વાત કરીએ તો પોલોટેકનિક ખાતે અમારા સંવાદદાતા સુરજ સોલંકી જોડાઈ ગયા છે। પોલોટેકનિકની બહાર જે છે એ બીરેન સોલંકી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। સુરત, સૌથી પહેલા આપણાથી જાણવા માંગીશ કે કેવી વ્યવસ્થા છે અને અત્યારે જે કાઉન્ટિંગ થઈ રહ્યું છે કોણ આગળ છે ને કોણ પાછળ છે? સૂરજ, માફ કરજો, હું પહેલા બીરેનને કોન્ટેક્ટ કરીશ। બીરેન, જે રીતે આપ પોલિટેકનિકની બહાર ઉભા છો, કેવું માહોલ છે અમારા દર્શકોને જણાવશો? જી, આજે 4 જૂને જ્યારે લોકસભા ઇલેક્શનનું મહાકવરેજ સ્પાર્ક ટુડે ન્યૂઝ કરી રહ્યું છે, સેકન્ડની અપડેટ આપી રહ્યા છે। પોલીસ બંદોબસ્તની સાથે સાથે ઘણી બધી બાબતે ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વહેલી સવારથી જ એટલે કે 8 વાગ્યાથી લોકગણતરી જે લોકમત લોકોએ આપ્યો હતો તેની મતગણતરી ચાલુ થઈ રહી છે। મિત્રો, અમે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધીની જે અપડેટ છે તેમાં હેમાંગ જોશી જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ આગળ બતાવી રહ્યા છે। પ્રથમ રાઉન્ડની વાત કરીએ તો હેમાંગ જોશીને 22,952 મત મળ્યા હતા, પરંતુ અત્યારની જે કરંટ કન્ડિશન છે એટલે કે 9 વાગ્યાની કન્ડિશન છે, 9 વાગે જે પ્રમાણે મત ગણતરી કરવામાં આવી છે તેમાં ભારતીય જનતા પાર્ટી આગળ બતાવી રહી છે। મિત્રો, ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી 38,549 મત તેઓને મળ્યા છે। તેમની સામે જ કોંગ્રેસના જે ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર, તેઓને 9,617 જેટલા મતો મળ્યા છે। એટલે ચોક્કસપણે સર અમે કહી શકીએ કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તે આગળ બતાવી રહ્યા છે। ગુજરાતની અંદર અલગ અલગ રીતે જે મતગણતરી કરવામાં આવી છે તેમાં વડોદરા લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અત્યારે હાલ આગળ બતાવી રહ્યા છે અને ભાજપ જે છે તે 29,332 મતોથી આગળ હોવાની માહિતી સામે આવી રહી છે। જી સર। હા બીરેન, આભાર તમારો। આપણી સાથે હવે સુરત જોડાઈ ગયા છે, પોલિટેકનિકની અંદર છે, સ્ટ્રોંગ રૂમને માંથી ઈવીએમ મશીનો હવે બહાર લઈને કાઉન્ટિંગ સેન્ટર લઈ જવામાં આવે છે। સુરજ, શું અપડેટ છે આપની પાસે? બિલકુલ, જે પ્રકારે સવારે 8 વાગ્યાથી આ મતગણતરીની જે શરૂઆત થઈ હતી, જિલ્લા ચૂંટણી અધિકારી જે બીજલ શાહ છે સાથે ઉમેદવારો અને જે તેમના એજન્ટો છે તેઓની વચ્ચે રાખીને આ ઈવીએમ મશીનો બહાર લાવવામાં આવતો સ્ટ્રોંગ રૂમની। ત્યારે અત્યારે જો મતગણતરીની વાત કરવામાં આવે તો પહેલા રાઉન્ડથી જ ભાજપ આગળ દેખાઈ રહ્યું હતું। પહેલા રાઉન્ડની જો વાત કરું તો 7,000 કરતા વધુ મતોથી તેઓ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આગળ હતા, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ તેઓ પાછળ રહ્યા છે અને લગભગ તેઓને 4,000 મતથી પાછળ રહ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। અત્યારની જો વાત કરીએ તો લગભગ ભાજપની વાત કરીએ તો 28,000 કરતા વધુ મતથી તેઓ આગળ ચાલી રહ્યા, એટલે ચોક્કસથી જે લોકો મતદારોનો જે મિજાજ છે એ ભાજપ તરફી રહ્યો છે ને જે મોદી સરકારની જે કહેવાય છે કે યોજનાઓ છે તે પ્રત્યેનો આ લોકોનો લગાવ છે, તે માટે જ ભાજપ અત્યારે ડોક્ટર હેમાંગ જોશી છે તે આગળ ચાલી રહ્યા છે। જી સુરત, સવારથી કેવો માહોલ હતો અને અત્યારે તમે હેમાંગ જોશીથી કઈ સંપર્ક કર્યું છે કે કોંગ્રેસના જે ઉમેદવાર છે અને પેટા ચૂંટણીની વાત કરીએ વિધાનસભાની તો એની અત્યારે કઈ અપડેટ છે? અત્યારે તો જે વાઘોડિયા વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેની હાલ કોઈ માહિતી નથી, પરંતુ ચોક્કસથી સવારે જ્યારે મતગણતરીની જે શરૂઆત થઈ હતી ત્યારથી જ જે કોંગ્રેસના ઉમેદવાર છે જસપાલસિંહ પડિયાર સાથે કોંગ્રેસના પ્રમુખ છે ઋત્વિજ જોશી તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા હતા। તેમની સાથે સંપર્ક કરવાનો સાધ્યો હતો, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને લોકો પરિવર્તન લાવશે, પરંતુ જે પ્રકારે હવે મતગણતરીની જે શરૂઆત થઈ ચૂકી છે, લોકોનો જે મિજાજ છે એ સામે આવી રહ્યો છે, જનતાનો જનાદેશ સામે આવી રહ્યો છે, એટલે ચોક્કસથી કહી શકાય કે ભાજપ તરફે હોવાનું સામે આવી રહ્યું છે, એટલે લોકો ભાજપને મત આપી રહ્યા છે। તે પ્રકારે જે રીતે આ લીડ સામે આવી છે, 28,000 કરતા વધુ લીડ સામે આવી રહી છે, એટલે ચોક્કસથી ક્યાંય પરિવર્તન દેખાતું નથી, પુનરાવર્તન થઈ રહ્યું છે। જી સૂરજ અને બીરેન, આપ અમારી સાથે બની રહ્યો છે। આપણી સાથે સ્ટુડિયોમાં નમ્રતાબેન પણ છે, એમની સાથે પણ વાતચીત કરીશું। નમ્રતાબેન, જે રીતે ગુજરાતની વાત કરીએ અને જે રીતે ઇન્ડિયા ગઠબંધન હોય કે એનડીએની શું પરિસ્થિતિ છે અત્યારે? જે દર્શક મિત્રો, તો જેમ કે વાત કરી સરે કે અત્યારે તમામ અપડેટ્સ ટીવી ચેનલ પર પણ અત્યારે આપવામાં આવી રહ્યા છે અને હું અત્યારે આપને બતાવું તો આણંદમાં અત્યારે અમિત ચાવડા, મિતેશ પટેલ વચ્ચે અત્યારે મોટું અંતર જોવા મળી રહ્યું છે। વિજાપુર વિધાનસભા, કેમ કે લોકસભાની સાથે સાથે વિધાનસભાની જે ચૂંટણી થઈ હતી તેની પણ આજે મતગણતરી છે, એટલે વિધાનસભાની પેટા ચૂંટણીના જે મતગણતરી સામે આવી રહી છે તેમાં કોંગ્રેસના દિનેશ પટેલ અત્યારે વિજાપુરમાં પાછળ જોવા મળી રહ્યા છે।
પુરુષોત્તમ રૂપાલા રાજકોટ જે લોકસભા બેઠકના ઉમેદવાર છે તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. 27,000 મતથી તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે માણાવદરમાં કોંગ્રેસ પાછળ જોવા મળી રહ્યું છે. અત્યારે જોઈએ ઓલ ઓવર જો જોવા જઈએ તો અત્યારે એનડીએ લીડ કરી રહ્યું છે. એનડીએ અત્યારે 342 323 સીટથી અત્યારે તેઓ લીડ કરી રહ્યું છે. સાથે જ ઇન્ડિયા ગઠબંધન 151 સીટથી અત્યારે લીડ કરી રહ્યું છે. અન્યની આપણે વાત કરીએ તો અન્યમાં 22 સીટથી લીડ કરી રહ્યું છે. આ સાથે તમામ જે 29 બેઠકો છે, એમપીની તમામ 29 બેઠકો છે, તેમાં અત્યારે બીજેપી એનડીએ જે ગઠબંધન છે તે અત્યારે લીડ કરી રહ્યું છે. છિંદવાડાથી કોંગ્રેસના નકુલ નાથ પાછળ જોવા મળી રહ્યા છે. ગુનાથી જ્યોતિરાદિત્ય સિંધિયા અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. તો આ સાથે જો વાત કરીએ તો મધ્યપ્રદેશના છિંદવાડામાં જેમ કે કોંગ્રેસના નકુલ નાથ પાછળ જોવા મળી રહ્યા છે. અને વડોદરાના તો અમે આપને અપડેટ પહોંચાડી જ રહ્યા છે. વડોદરામાં પણ અત્યારે લોકસભા ડોક્ટર હેમાંગ જોશી જે ઉમેદવાર છે તેઓ અત્યારે 48,267 મત અત્યારે તેમને મળી રહ્યા છે. અને કોંગ્રેસના અત્યારે જસપાલસિંહ પઢિયાર જે છે વડોદરામાં કોંગ્રેસના ઉમેદવાર તેઓ 11,632 મતથી અત્યારે આગળ આવી રહ્યા છે. એટલે કે ભાજપ 36,635 મતથી તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે. સાથે સાથે વિધાનસભાના જે ઉમેદવાર છે તેમના પણ અત્યારે મતગણતરી ચાલુ રહી છે. વિજાપુરની વિધાનસભાની બેઠકની વાત કરીએ તો પેટા ચૂંટણીમાં CJ ચાવડા અત્યારે લીડ કરી રહ્યા છે. કોંગ્રેસના દિનેશ પટેલ અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે. એટલે કે ઓલ ઓવર જો જોવા જઈએ તો જેમ કે વાત કરી કે ઇન્ડિયા ગઠબંધન કરતા અત્યારે એનડીએ જે છે અત્યારે લીડ કરતું જોવા મળી રહ્યું છે. જો કે આ જે આંકડા છે તે અત્યારે જે સાંજ સુધીમાં જ જે કોણ વિનર બનશે એટલે કે કોણ આગળ કોની સરકાર બનશે તે તો હવે સાંજ સુધીમાં જ રિઝલ્ટ આવશે. પરંતુ અત્યાર સુધીના જે આંકડા મેં આપને બતાવ્યા ત્યાં સુધી કે અત્યારે પણ એનડીએમાં 323 જેટલા જે બેઠક છે તે એનડીએ લીડ કરી રહી છે. અને ઇન્ડિયા ગઠબંધનની 155 જેટલી જે બેઠક છે તે લીડ કરી રહ્યું છે. તો દર્શક મિત્રો આ હતા જે ઓલ ઓવર જે ઇન્ડિયાની જેમ કે વાત કરી. અત્યારે જેમ મારી સાથે સર પણ જોડાઈ રહ્યા છે. નમ્રતાજી, જે રીતે વાત કરીએ વિધાનસભાની તો વિધાનસભામાં અત્યારે ટક્કર આપી રહી છે કોંગ્રેસ. તમામ જગ્યાઓ પર આગળ પાછળનો જે ખેલ છે હાલ અત્યારે ચાલી રહ્યો છે. સૂરજ, આપ અત્યારે પોલિટેકનિક છો અને ત્યાંનું કેવું માહોલ હતું? કેમ કે સિક્યુરિટીને લઈને કોઈ પણ પ્રકારની જે વ્યવસ્થા છે, કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે, શું કહેશો અમારા દર્શકોને? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે તો જ્યારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ હતી ત્યારથી લઈને એ પહેલા જ સવારે 4 વાગ્યાથી પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 700 કરતા વધુ પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં છે. જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિત ડીસીપી કક્ષાના અધિકારીઓ, એસીપી કક્ષાના અધિકારીઓ, PI/PSI કક્ષાના જે અધિકારીઓ છે સાથે પોલીસ કર્મી તમામ લોકોને અહીંયા તૈનાત કરી દીધું. સુરક્ષામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેને માટેની કાળજી લેવામાં આવી. સાથે સુરક્ષાની વાત કરીએ તો સાથે જે વ્યવસ્થા છે તે પણ કરવામાં છે. જે સૂરજ અત્યારે માફ કરજો સૂરજ, અત્યારે જે રીતે અપડેટ મળી રહ્યા છે કે ગુજરાતની જે 25 બેઠકો છે એમાં જે મત ગણતરીની શરૂઆતમાં ટ્રેન્ડિંગમાં 21 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. સૂરજ, હું આપને જણાવી દઉં 21 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. જે રીતે 4 બેઠકો ઉપર કોંગ્રેસને લીડ મળી રહી છે. પાટણ, સાબરકાંઠા, આણંદ અને બનાસકાંઠામાં કોંગ્રેસ આગળ ચાલી છે. સૂરજ, 21 બેઠકોમાં જે બિલકુલ જે પ્રકારે જો વાત કરવામાં તો ગુજરાતની જનતાની જે 25 બેઠકો પર મતદાન થયું હતું 7મી મેના રોજ, ત્યારે આ જે બેઠકો છે આણંદ હોય કે બનાસકાંઠાની હોય, પાટણની જે અમુક જે બેઠકો છે જ્યાં કોંગ્રેસને મત મળી શકે. પરંતુ જો વડોદરા બેઠકની વાત કરવામાં આવે તો અત્યારે વડોદરા બેઠક પર ડોક્ટર હેમાંગ જોશી છે ભાજપના જે ઉમેદવાર છે એ લગભગ 38,000 મતોથી તે આગળ ચાલી રહ્યા. એટલે કહેવાય છે કે જે પ્રકારે લોકોનો મિજાજ છે, જનતાનો મિજાજ છે, જનતાને જે લોકોને આશીર્વાદ આપ્યા છે તેનું પરિણામ સુરત આણંદમાં ફાઇટ ચાલી રહી છે. સુરત, અત્યારે આણંદની વાત કરીએ તો અમિત ચાવડા પણ આગળ ચાલી રહ્યા છે. અમિત ચાવડા અને મિતેશ પટેલમાં અત્યારે ફાઇટ થઈ રહી છે. નમ્રતાબેન અપડેટ આપશે. જી બિલકુલ, જેમ કે આણંદમાં ભાજપના મિતેશ પટેલ અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે અને કોંગ્રેસના અમિત ચાવડા આગળ જોવા મળી રહ્યા છે. કેટલીક સીટ છે જેમ કે વાત કરી વિવાદિત સીટ કે તેમાં કોંગ્રેસ આગળ જઈ શકે તેમ છે અને ભાજપને ક્યાંક ફટકો પડી શકે તેમ છે. અત્યારે વડોદરાની જેમ કે વાત કરી કે વડોદરામાં પણ તમામ અપડેટ સામે આવી રહ્યા છે. વડોદરામાં અત્યારે આણંદમાં અત્યારે જો વાત કરીએ તો અમિત ચાવડા 8,097 મતથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે મિતેશભાઈ પટેલ કે જો ભાજપના ઉમેદવાર છે 8,341 મતથી અત્યારે લીડ કરી રહ્યા છે. એટલે કે 244 મતે અત્યારે ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. તમામ સીટ પર અત્યારે આગળ પાછળ જેમ કે વાત કરી કે વધારે પડતું તો અત્યારે એનડીએ લીડ કરી રહ્યું તેવું લાગી રહ્યું છે. એનડીએ અત્યારે 299 અત્યારે લીડ કરી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન છે 183
તે સીટથી તે લીડ કરી રહ્યું છે. અન્યની જે વાત કરીએ, અન્ય જે સીટ છે તેમાં પણ અત્યારે 23 જે બેઠક છે તેનાથી લીડ કરી રહ્યું છે. ભાજપના રેખા ચૌધરી જે 5000 મતથી પાછળ જોવા મળી રહ્યા છે. આણંદ ભાજપના મિતેશ પટેલની જેમ કે વાત કરી, તેઓ પણ અત્યારે પાછળ જોવા મળી રહ્યા છે. અમિત શાહ અત્યારે જોઈએ તો 80,000 મતોથી આગળ છે. જેઓ અત્યારે અમિત શાહ, આપણે ભાજપની વાત કરીએ, તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે. CR પાટીલ પણ લીડ કરી રહ્યા છે. તો આ સાથે કોંગ્રેસના જેમ કે ગેનીબેન ઠાકોરની આપણે વાત કરીએ કે જેઓ ઉમેદવાર છે, તેઓ પણ છે. રાજસ્થાનમાં ભાજપની હેટ્રિક થાય તેવી, રોકાય તેવી શક્યતાઓ હાલ તો અત્યારે જોવા મળી રહી છે. તમામ સીટની આ જે અપડેટ છે અમે આપના સુધી પહોંચાડી છે. આ સાથે સર, હું આપને પૂછવા માંગીશ કે ગુજરાતની જેમ કે અત્યારે આ બધી બેઠકની આવી રહી છે અપડેટ, તો શું લાગી રહ્યું છે કેટલીક જે વિવાદિત સીટો હતી તેમાં કોંગ્રેસ આગળ આવી શકે તેમ છે? ખાસ કરીને નમ્રતાજી, હું આપને જણાવી દઉં કે આ વખતે ગઠબંધનમાં ચુનાવ લડી રહ્યા છે. ભરૂચ સીટ વાત કરીએ તો અત્યારે જે રીતે મનસુખ વસાવા જે છે એ હાલ પાછળ ચાલી રહ્યા છે, ચેતર વસાવા આગળ ચાલી રહ્યા છે. તો કંઈક ને કંઈક જે કોંગ્રેસની પકડ હતી, જે રીતે બનાસકાંઠાની ગેનીબેનની વાત કરીએ તો એક ગ્રાઉન્ડ લેવલના નેતા છે, ગામડામાં જઈને લોકો સાથે વાતચીત કરે, એની જે મહિલાઓ પર પકડ છે. એટલે કંઈક ને કંઈક આ જે બેઠકો છે, સાબરકાંઠાની વાત કરી મેં, બનાસકાંઠાની વાત કરી, આણંદની જે બેઠક છે, ભરૂચની જે બેઠક છે, એમાં અત્યારે રસાકસી જોવા મળી રહી છે. 50-100 વોટનું ફરક છે અત્યારે જે રીતે આગળ પાછળ ચાલી રહ્યો છે. પણ કંઈક ને કંઈક 4 બેઠકો એવી છે જે અમને અત્યારે માહિતી મળી રહી છે કે ત્યાં આગળ હાલ કોંગ્રેસનો ખાતું ખુલી રહ્યું છે. કેમ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ગઢ માની જેવું છે. કેમ કે પ્રધાનમંત્રી મોદીજી ગુજરાતના CM રહી ચૂક્યા છે અને જે કામગીરી પ્રધાનમંત્રી CM રહીને એમને કરી છે, લોકોમાં એવું હતું કે ના, ગુજરાતમાં તો ભાજપને કોઈ હરાઈ ના શકે. તો કંઈક ને કંઈક જે 2019માં એક પણ ખાતું ખુલ્યું નહોતું, તો હવે કંઈક રાહ જોઈ રહ્યા છે કોંગ્રેસવાળા કે આ વખતે અમારું ખાતું ખુલે. અને જે રીતે બીરેન અમારી સાથે છે, બીરેન, કેવો માહોલ છે ત્યાં આગળ જે આપ ઊભા છો પોલિટેકનિકની બહાર? અત્યારે લોકો આવી રહ્યા છે કે કોઈની સાથે વાતચીત આપની થઈ છે? બીરેન જી, કેવો માહોલ છે ત્યાં આગળ? સર, અત્યારે અમે આપણે જણાવી દઈએ કે જે પ્રમાણે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ મહાકવરેજ કરી રહી છે, પડે એક રાઉન્ડની અપડેટ આપી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો વડોદરા લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી આગળ બતાવી રહ્યો છે. એટલે કે ડોક્ટર હેમાંગ જોશી, જેઓ યુવા અને શિક્ષિત ઉમેદવાર છે, તેઓની સામે પણ જસપાલસિંહ પડિયાર, તેઓ પણ કદાવર નેતા છે. આ બંનેની વચ્ચે જ્યારે ટફ ફાઇટ હોય તેની અંદર હાલ અત્યારે ડોક્ટર હેમાંગ જોશીની વાત કરીએ તો 9:15 વાગ્યાનો સમય છે અને 9:15 વાગ્યાના સમય અંદર જેટલી પણ ગણતરી થઈ છે તેની અંદર ડોક્ટર હેમાંગ જોશી, જેઓ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર છે, તેઓને 55,133 મત મળ્યા છે. સાથે જસપાલસિંહ પડિયાર જે છે તેઓને 14,288 મત મળ્યા છે. જેની સાથે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી જે છે તેઓના જે લોકસભાના ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી, તેઓ 40,845 મતથી આગળ છે. સાથે જ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ જે પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે હાલ અત્યારે મોજૂદ છે. ટ્રાફિક વ્યવસ્થાની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ ગાડીઓ મોટા વડોદરાથી અપડેટ મળી રહ્યા છે કે તેઓને જ એલાવ કરવામાં આવ્યા છે. બીજી કોઈ જ ગાડીઓને અહીંયા પાર્કિંગ માટે કે અંદર એલાવ કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસના જસપાલસિંહ પડિયાર છે, તેઓ 19,755 મતથી લીડ કરી રહ્યા છે. એટલે કે ભાજપ 4,48,128 મતથી તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે. એટલે વડોદરામાં તો ભાજપનું ખાતું ખુલતું જોવા મળી રહ્યું છે. બીરેન, અત્યારે જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, બીરેન, જી સર, સુરત જે રીતે હવે આ એક અંતર આવી રહ્યો છે, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે ડોક્ટર હેમાંગ જોશી હાલ ખૂબ મતથી આગળ વધી રહ્યા છે, શું કહેશો? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં તો વડોદરા બેઠક ગુજરાતની સૌથી મહત્વની બેઠક ગણાતી અને સેફ બેઠક ગણાતી એવી વડોદરા બેઠક છે. કારણ કે 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી જે છે તે વડોદરા બેઠક પરથી લડ્યા હતા ને 2019, અને ત્યારબાદ સુરત જે રીતે આપ લાઈન પર રહેજો. અને બીરેન, જી સર, બીરેન, આ જે રીતે આપે કીધું કે ત્યાં વ્યવસ્થા કેવી છે બહારની, અને જે લોકો આવી રહ્યા છે, અને જે રીતે આપે જોયું હશે કે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યું છે, ટ્રાફિકની જે સમસ્યા છે એ ના થાય. જે લોકો ત્યાં આવી રહ્યા છે એ રોડ પર શું કહેવા માંગશો એ લોકોને? બીરેન,
જી સર. જે રીતે વ્યવસ્થાની વાત કરીએ તો કેવી વ્યવસ્થા ત્યાં ટ્રાફિક ડિપાર્ટમેન્ટ અને પોલીસ બંદોબસ્તે રાખી છે? ટ્રાફિક પોલીસની સાથે સાથે પોલીસ બંદોબસ્તની જો વાત કરીએ તો વહેલી સવારથી જ 4 વાગ્યાથી આ તમામ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલિટેકનિક કોલેજ ખાતે જે મતગણતરી થવાની છે તેના 1.5 કિલોમીટર 1 કિલોમીટરની અંદર બિરેન માફ કરજો, અત્યારે આપને હું રોકીશ બિરેન. અત્યારે જે રીતે નમ્રતાબેન ધર્મેન્દ્રસિંહ વાઘેલા સરકાર માન્ય જે ગાડી છે એટલે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓની સાથે સાથે જે એક મોટું અપડેટ આવી ગયું છે કે વાઘોડિયા વિધાનસભાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ ભાજપના ઉમેદવાર છે 7,405 મતથી લીડ કરી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ કે 2,367 મતથી લીડ કરી રહ્યા છે. એટલે કે ભાજપ 5,038 મતથી અત્યારે આગળ જોવા મળી રહ્યું છે. લોકસભાની સીટ હોય કે પછી વિધાનસભા, બંનેમાં અત્યારે વડોદરાના ભાજપના ઉમેદવાર છે તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે. ખૂબ જ આ એક કહી શકાય કે જે રીતથી એક્ઝિટ પોલ જે રીતે સામે આવ્યા હતા, તમામ જે ચેનલ્સ એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા, ત્યારે ખૂબ જ મોટો તફાવત જોવા મળી રહ્યો છે. અન્યની પણ આપણે વાત કરીએ તો ભારતીય શેર બજારમાં પણ ઘટાડાનો અત્યારે ટ્રેન્ડ જોવા મળ્યો છે અને સાથે જ એક્ઝિટ પોલની જેમ કે વાત કરી કે બતાવવામાં આવી રહ્યું હતું કે અબકી બાર 400 કે બાર, એટલે કે એનડીએ જે ગઠબંધન છે તેમાં 400 ને પાર કરશે લીડ. પણ જે રીતથી અત્યારે આ જે રુઝાન સામે આવી રહ્યા છે તેમાં તેવું લાગી રહ્યું છે કે ક્યાંક આ તફાવત થોડોક અલગ પડશે, એટલે કે કોંગ્રેસ આમાં ખાતું ખોલાવી શકે છે, કોંગ્રેસની સીટ વધારે મળી શકે છે. જી સર, આપ જણાવશો. વાઘોડિયાથી હવે શરૂ થઈ ગયું છે. વાઘોડિયામાં ભાજપના જે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે એ અપડેટ નમ્રતાબેને આપી. સૂરજ, આપની પાસે આવીશ કે હવે વાઘોડિયાની પણ ઈવીએમ મશીન ખોલવામાં આવી છે અને ત્યાંથી પણ હવે મત જે બહાર આવી રહ્યા છે, શું અપડેટ છે? બિલકુલ, વાઘોડિયા બેઠકની જો વાત કરીએ તો અત્યારે જે પ્રકારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને મત મળ્યા છે 7,405 મત મળ્યા છે. પહેલા રાઉન્ડનું ગણતરી થઈ રહી છે અને કનુ ગોહિલને 2,367 મત મળી રહ્યા છે. એટલે ભાજપને 5,038 એટલે 5,038 ની આજુબાજુની લીડથી તેઓ આગળ ચાલી રહ્યા છે. જે પ્રકારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાની વાત કરીએ, કારણ કે વાઘોડિયાની જનતા છે તે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પ્રેમ કરે છે. 2022માં જયારે વિધાનસભાનું જયારે ઇલેક્શન થયું હતું તેઓ અપક્ષ લડ્યા હતા અને તેઓ ભાજપ અને કોંગ્રેસને સીધી ટક્કર મારીને 14,000 મતથી તેઓ જીત્યા હતા. એટલે આ વખતે પણ લોકો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જે કામગીરી છે, લોકોની વચ્ચે જઈને તેઓ કામ કરે છે, તેને લઈને જ લોકો તેમને જનતા ચૂની રહી છે અને લોકો એમને મત આપી રહ્યા છે. એટલે જે પ્રકારે અત્યારે વાઘોડિયા વિધાનસભાની જો વાત કરીએ તો આ વિધાનસભા બાય ઇલેક્શન થઈ રહ્યું છે, તેમાં અત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે એ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આગળ ચાલી રહ્યા છે. તુષાર ચૌધરીની વાત કરીએ બિરેન, હું સૂરજ આપને જણાવી દઉં કે ગુજરાતમાં જે તુષાર ચૌધરી છે એ અત્યારે સાબરકાંઠાથી આગળ ચાલી રહ્યા છે અને તમામ જે અપડેટ છે બિરેન અને સૂરજ હું તમારી પાસેથી લેતો રહીશ. આભાર આપના બહેનો જે આપ લોકો જોડાયા. નમ્રતાબેન, હવે જે નેશનલ અપડેટ છે એ અમારા દર્શકોને આપી દો પ્લીઝ. જે દર્શક મિત્રો, તો જેમ કે ગુજરાતની વાત કરીએ તો બીજેપી 19 જે સીટ છે તેનાથી લીડ કરી રહી છે અને કોંગ્રેસ અત્યારે 7 સીટથી લીડ કરી રહી છે. એનડીએની ટોટલ ઓલ ઓવર જો વાત કરીએ તો 310 સીટથી લીડ કરી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન 185 સીટથી લીડ કરી રહી છે. અન્યની પણ વાત કરીએ તો અન્યનું પણ ખાતું ખોલાયું તેવું લાગી રહ્યું છે, તેમાં પણ 22 સીટથી લીડ કરી રહ્યું છે. સાબરકાંઠા ભાજપના શોભના બારૈયા જે છે તેઓ અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. આ સાથે ભાજપના જેમ કે વાત કરી આણંદ બનાસકાંઠા, આણંદથી ભાજપના મિતેશ પટેલ જે છે તેઓ અત્યારે લીડ કરી રહ્યા છે. ગુજરાતની 3 બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અત્યારે બરાબરની ટક્કર જોવા મળી રહી છે. તેમના વચ્ચે અત્યારે કોણ જીતશે તે તો હાલ તમામ લોકો અત્યારે તેની ઉપર મીટ માંડીને બેઠા છે. બનાસકાંઠામાં પણ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. આ સાથે બારડોલીથી ભાજપ ઉમેદવાર જે છે કોંગ્રેસના સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી પાછળ જો અત્યારે જોવા મળી રહ્યા છે, એટલે કે ભાજપ એમાં આગળ જોવા મળી રહ્યું છે. સાબરકાંઠામાં પણ વાત કરીએ તો ભાજપના જે ઉમેદવાર છે તે લીડ કરી રહ્યા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અત્યારે તેઓ આગળ જોવા મળી. જામનગરથી ભાજપના પૂનમ માડમ છે તેઓ પણ આગળ જોવા મળી રહ્યા છે. એટલે કે તમામ સીટ પર આપણે જો વાત કરીએ, તમામ સીટ પર અત્યારે તો એનડીએ જે છે, બીજેપી જે છે તે આગળ જોવા મળી રહ્યું છે. કહેવામાં આવ્યું હતું 400 અબકી બાર 400 કે પાર, પરંતુ જે રીતથી આંકડા આવી રહ્યા છે બીજેપી જે છે તે લીડ કરશે, પરંતુ ક્યાંક ને ક્યાંક તફાવત તો જોવા મળશે. જે એક્ઝિટ પોલ હતું તેનાથી થોડુંક વિરુદ્ધમાં જે અત્યારે આંકડા આવી રહ્યા છે તે જોવા મળી રહ્યા છે અને તેને કારણે શેર બજારમાં પણ અત્યારે ઘટાડો જોવા મળ્યો છે. એનડીએમાં જેમ કે વાત કરી, ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પાછળ જોવા મળી રહ્યા છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી જે છે દેવુસિંહ ચૌહાણ પાછળ છે અને સાથે જ
આ ઘણા બધા જેવા આંકડા છે તેઓ અત્યારે બદલાતા રહ્યા છે. 3 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે. દમણ દીવમાં પણ અત્યારે વાત કરીએ તો અન્ય આગળ આવી રહ્યા છે. અયોધ્યાથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. જેમ કે અયોધ્યામાં રામ મંદિર જે નિર્માણ પામ્યું હતું અને તેમાં બીજેપીની વધારે પડતી સીટ આવે તેવું લાગી રહ્યું છે. ખેડાથી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ જે છે તે પાછળ જોવા મળી રહ્યા છે. તમામ અપડેટ્સ અમે આપના સુધી એક પલના જે અપડેટ્સ છે અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. જુનાગઢની વાત કરીએ, જુનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા 17,000 મતથી આગળ અત્યારે લીડ કરી રહ્યા છે. કચ્છમાં 7,000 મતથી લીડ કરી રહ્યા છે. તો જુનાગઢમાં કોંગ્રેસના હીરા જોટવા જેમ કે વાત કરી તેઓ પણ અત્યારે લીડ કરી રહ્યા છે. અને વાઘોડિયા વિધાનસભાની જેમ કે વાત કરી કે વડોદરામાં વિધાનસભાની બેઠકની જે મતગણતરી છે તે પણ શરૂ કરવામાં આવી છે, જેમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા કે જેઓ ભાજપના ઉમેદવાર છે 7,405 મતથી લીડ કરી રહ્યા છે. અને કોંગ્રેસના કનુભાઈ ગોહિલ 2,367 મતથી લીડ કરી રહ્યા છે. એટલે કે લોકસભા અને વિધાનસભાની જેમ કે વાત કરી બંને બેઠક પરથી વડોદરામાં ભાજપ અત્યારે લીડ કરી રહ્યું છે. તો દર્શક મિત્રો, જેમ કે અત્યારે અમે સ્ટુડિયો પરથી પણ અમે આપને તમામ જે અપડેટ્સ છે પહોંચાડી રહ્યા છે. સાથે સાથે બહારના જે અપડેટ્સ છે અમારા સંવાદદાતા જેઓ બહાર અત્યારે છે પોલિટેકનિક કોલેજ ખાતે જેઓ છે તેમની પાસેથી મેં આપણે અપડેટ અમને આપના સુધી પહોંચાડી રહ્યા છે. તો આવી જ રીતે દર્શક મિત્રો અમારી સાથે આજે જોડાયેલા રહેજો. આપ સૌ દર્શક મિત્રોનો આભાર અમારી સાથે જોડાવા માટે. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.